અને આપણાને નડે બરાબર એટલે આ દશા માના જે વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો હું એકલી ગાડી ફેરવું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં બરોબર ને પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની 5 જણા મિત્રોને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા તો આખા દેહનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થો ન હોય અત્યારે એક વિડીયો જોયું છે હમણાં જ કે અંધશ્રદ્ધામ ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં ભુવા ભોપાળા બધા જૂઠો નહીં અને અત્યારે અમને જ પાટણ જ આ ધૂણું છે પછી ભલે એના છેડે હવા હો ક્યાંક હોય એનાથી મને કોઈ ફરક પડતો નહીં અત્યારે માર્કેટમાં ભુવા જવું બારે એ મોણોની જીત થાય તમને ખબર છે એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો ને એ મને કુહણું નહીં જે ખોટા હોય જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કઈ જવરાય કે આજે અમુક માણસ અમુક ભુવાર્યું ખોટું કરે એમને બધા ખોટા છે એવું કહેવરાય નહીં સંજયભાઈ એટલે આજ વિડીયો જોયો છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે ભરતજીએ જ બતાવ્યું એટલે યમને મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું રાધનપુર બાબર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું